નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અમરેલીના રાજુલા પંથકમાં રાજુલાના રામપરા 2 ગામે છેલ્લા 3 અઠવાડિયાથી સિંહોના ધામાને કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. આફત વચ્ચે વન વિભાગ દ્વારા સિંહો પર વોચ રાખતા સ્થાનિક ગ્રામ સેવકોને અચાનક નોકરીમાંથી છૂટા કરી દેવાતા આગમાં ઘી હોમાયું છે. રાજુલાનું રામપરા 2 ગામ જાણે સિંહોનું કાયમી સરનામું બની ગયું છે, પરંતુ છેલ્લા 20 દિવસથી વનરાજની સક્રિયતા એટલી હદે વધી ગઈ હતી કે ગ્રામજનોનું જીવવું હરામ થઈ ગયું છે. સિંહ સીમ વિસ્તાર છોડીને હવે ગામના પાદરે અને ઘરોની નજીક આવીને પહોંચે છે. ગામમાં સિંહોની હિલચાલ પર 24 કલાક નજર રાખવા માટે વન વિભાગ દ્વારા જે સ્થાનિક ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવી હતી તેમને વન વિભાગે ગત મહિને અગમ્ય કારણોસર છૂટા કરી દીધા છે. ગ્રામ સેવકો ન હોવાના કારણે હવે ગામમાં સિંહો ક્યારે અને કઈ દિશામાંથી ઘૂસી જાય તેની કોઈ આગોતરા માહિતી ગ્રામજનોને મળતી નથી, જેના કારણે સિંહો વનવગડામાંથી આવીને પશુઓનું મારણ કરી રહ્યા છે. સિંહોના ભયથી રામપરા ખેડૂતો રાત્રે ખેતરે પાણી વાળવા જઈ શકતા નથી અને મહિલાઓ તેમજ બાળકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. આ ગંભીર લોક સમસ્યાને વાચા આપવા સરપંચે વન મંત્રી અર્જુન મોઢવાડિયાને લેખિતમાં પત્ર પાઠવીને માંગ કરી છે કે પ્રજાના હિતમાં અને વન્યજીવોના સંરક્ષણ માટે છૂટા કરાયેલા તમામ ગ્રામ સેવકોને વહેલામાં વહેલી તકે પરત નોકરી પર લેવામાં આવે, જેથી કોઈ મોટી માનવહાની દુર્ઘટના સર્જાતા અટકાવી શકાય. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.